समाचार गांधीनगरથી સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક સવારે 10:30 વાગે મળશે। કેબિનેટની આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે। તો આ સાથે રાજ્યમાં પાણીની પરિસ્થિતિ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। વાઇબ્રન્ટ સમિટ, ખેડૂત આંદોલન અને શાળા પ્રવેશોત્સવ મુદ્દે ચર્ચા થશે। કેબિનેટમાં ખેડૂત આંદોલનને લઈને સરકારની એસઓપી અંગે થશે ચર્ચા। વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે। કિંજલ, જણાવશો કે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની આ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે। કયા મુદ્દાઓની ચર્ચા થશે? જે દેખો સૌથી મહત્વનો મુદ્દો અત્યારે હિરલ છે એ જે પ્રકારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, વીજ બિલને લઈને પોતાના વળતરની માંગ 6 મુદ્દાને લઈને મહત્વનો રહેશે। એક એસઓપી પણ સરકાર તૈયાર કરી છે અને કેટલુંક મેપિંગ પણ સરકાર છે તે કરાવડાઈ રહી છે। એટલે જે ફાઇનલ એસઓપીને લઈને આજે બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે જ ડ્રોપ આઉટ રેશિયોની વાત હંમેશા થઈ છે। શાળા પ્રવેશોત્સવ હમણાં જ પૂર્ણ થયો છે, ત્યારે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ડ્રોપ આઉટ થયેલા બાળકોમાંથી કેટલા બાળકો અને પાછા લાવવામાં સરકારની સફળતા થઈ છે તેના અંગે વાત છે તે થઈ શકે છે। સરકારના નીતિગત વિષયો છે તેને લઈને પણ ચર્ચા છે તે થઈ શકે છે। 4 જુલાઈએ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। સાણંદ ખાતે સેમિકોન નું જે એક કંપની છે તેનું ઉદઘાટન છે તે કરાવવા જઈ રહ્યા છે, તો તેને લઈને પણ ચર્ચા છે તે થઈ શકે છે। એક ઉદ્યોગ નીતિ પણ આવી રહી છે, તે ઉદ્યોગ નીતિને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે। જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર।